હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? તો આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, લેક્ચર નંબર 2. તો આપણે જે વાત થયેલી એ પ્રમાણે કે જે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર લેક્ચર નંબર 1માં કે વિદ્યુત ભાર શું છે, એના પ્રકાર શું છે, પછી કોઈપણ બોડી ઉપર વિદ્યુત ભાર છે કે નહીં એ આપણે ચેક કરવા માટે જે સાધનનો યુઝ કરીએ છીએ એના વિશે બી વાત કરી હતી. પછી જે સેમ પ્રકારના જે ચાર્જ હોય છે એ પોતે એકબીજાને પસંદ નથી કરતા હોતા અને જે બીજા અસમાન ચાર્જ મતલબ કે પ્લસ અને માઇનસ હોય છે એ પોતે એકબીજાને એટ્રેક્શન કરતા હોય છે. તો એના પછી જે વાત થયેલી તો એની અંદર જે વિદ્યુત ભાર છે એના ગુણધર્મો વિશે વાત કરી હતી કે ભાઈ એને કઈ પ્રકારના ગુણધર્મો છે. તો બેઝિકલી જે વાત થયેલી તો એ પ્રમાણે કે તમારી પાસે જે કોઈ પદાર્થ હોય છે, તમારી પાસે જે કોઈ પદાર્થ હોય તો એ પદાર્થ કોનો બનેલો હોય છે? તો પદાર્થ તમારો હોય છે પરમાણુનો. તમારો જે પદાર્થ હોય છે એ પરમાણુઓનો બનેલો હોય છે અને પરમાણુ કોના બનેલા હોય છે? તો એ તમને યાદ છે કે એ પરમાણુની અંદર તમારા વિદ્યુત ભાર હોય છે. તો એ વિદ્યુત ભાર જે છે, તો વિદ્યુત ભારની જે ગતિ છે એ તમારો કોઈ પદાર્થ હોય, ચાહે તમારી પાસે લોખંડ હોય, ચાહે તમારી પાસે પ્લાસ્ટિક હોય, ચાહે તમારી પાસે લાકડું હોય, તો એની અંદર જે વિદ્યુત ભાર છે, કારણ કે કેમ તો પદાર્થ જે છે એ કોનો બનેલો છે? તો પરમાણુનો બનેલો છે. પરમાણુની અંદર કોણ છે? તો પરમાણુની અંદર તમારા વિદ્યુત ભાર છે, જેના પ્રકાર કેટલા છે? 2 છે, પ્લસ અને માઇનસ. કોને માહિતી આપી હતી? બેન્જામિન ફ્રેન્કલીએ માહિતી આપી હતી. તો એ વિદ્યુત ભારો છે તો એ પદાર્થની અંદર કઈ રીતે ગતિ કરે છે? જે ઇલેક્ટ્રોન્સ છે, તમારા જે પ્રોટોન્સ છે, તો એની અંદર જે વિદ્યુત ભારો છે એના 2 પ્રકારમાં વાત થયેલી, એક પ્લસ હોય છે અને બીજો તમારો હોય છે માઇનસ હોય છે. તો આ વિદ્યુત ભારો છે એક એની જે ગતિ છે, તો એ ગતિને આધારે તમારી પાસે જે વિદ્યુત ભારોની અંદર જે ગતિ છે, વિદ્યુત ભારોની જે પદાર્થમાં જે ગતિ છે, તો એ ગતિને આધારે તમારા પદાર્થના 3 પ્રકાર પાડવામાં આવે. બેઝિકલી તમારો જે સિલેબસ છે, સિલેબસમાં તો ઓનલી 2 ટાઈપ્સ છે. તો આપણે એની અંદર 4 મતલબ બીજા 2 એક્સ્ટ્રા એમ કરીને ટોટલ 4 પ્રકાર વિશે અહીંયા આગળ આપણે વાત કરવાના છે. તો શરૂઆત કરીએ લેક્ચરની. તો લેક્ચરની અંદર જોવા જઈશું તો પદાર્થના પહેલો જે પ્રકાર પડશે એ પ્રકાર તમારો આવશે આગળ સુવાહક. બીજો તમારો આવશે અવાહક. ત્રીજો તમારો અહીં આગળ આવશે અર્ધવાહક અને લાસ્ટમાં તમારો આવશે સુપરવાહક. તો ડિયર સ્ટુડન્ટ્સ, તો વાત એ જ રીતે કરવાની છે અહીંયા આગળ કે જે 2 પ્રકાર છે એમાં સુવાહક અને અવાહક છે તમારા સિલેબસમાં છે, પરંતુ ઉપરાંત કે બીજા જે 2 પ્રકાર છે જેમાં અર્ધવાહક છે એ તમારું 12 સાયન્સનું ચેપ્ટર નંબર 14 જે સેમી કન્ડક્ટર ડિવાઇસ છે એમાં તમે જોવાના છે, અને લાસ્ટમાં તમારું જે સુપરવાહક છે એ તો હાલ પૂરતું તમારા સિલેબસની અંદર છે નહીં. તો શરૂઆત કરીએ, હેડિંગ લગાવી લો પહેલાં કે સુવાહક કોને કહેશો? તો સુવાહક મતલબ એવા પદાર્થો હોય છે કે જે પદાર્થો કેવા હોય છે? સુવાહક તમે કહેશો કોને? તો સુવાહક એટલે એવા પદાર્થો કે જેમાં વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકે. ઓકે ડિયર, તો આની અંદર એ છે કે ભાઈ સુવાહક કોને કહેશો? તો સુવાહક મતલબ એવા પદાર્થો હોય છે કે જેની અંદર ઇલેક્ટ્રોન, તમારા જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇઝીલી મોશન કરતા હોય છે. મતલબ કે તમારો જે વિદ્યુત પ્રવાહ હોય છે ત્યાં સરળતાથી પસાર થતા હોય, તો એવા પ્રકારના જે પદાર્થો હોય છે એને શું કહેવામાં આવે છે? આપણી પાસે સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો, એક્ઝામ્પલ તરીકે તમારી પાસે એલ્યુમિનિયમનો તાર છે, તમારી પાસે તાંબાનો તાર છે. તો આ બંને શું છે? તો આ બંને એ સારામાં સારા વાહક છે. તો એની અંદર દરેક જગ્યાએ આપણે તાંબાને કેમ યુઝ નહીં કરતા? તાંબુ જે છે એ અમુક જે સર્કિટ, અમુક જે કોયલ હોય છે, અમુક જે ગૂંચળા હોય છે જેને બનાવવા માટે આપણે યુઝ કરતા હોય છે. તો આપણે એ જગ્યાએ એલ્યુમિનિયમ કેમ યુઝ નથી કરતા? તો તમને એ પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ કે જે એલ્યુમિનિયમ છે અને જે તાંબુ તમારું છે, તો એ એલ્યુમિનિયમ
નો જે બોઇલિંગ પોઈન્ટ છે એ વધારે છે, મતલબ કે તમે એને જો વધારે પડતું તાપમાન આપશો તો પોતે થઈ જશે, પોતે પીગળી જશે, પણ એની સાપેક્ષે તમારું જે તાંબુ છે, તમારું જે કોપર છે, એના બોઇલિંગ પોઈન્ટ વધારે હોવાથી આપણે જે પંખા હોય છે, જે મોટર્સ હોય છે, એની અંદર જે કોઇલ બનાવીએ છીએ તો કોઇલની અંદર આપણે કોનો યુઝ કરતા હોઈએ છીએ? તાંબાનો યુઝ કરતા હોઈએ છીએ. હવે એ જરૂરી થઈ જાય છે કે અહીંયા આગળ જો સર મારે ચેક કરવું છે કે ભાઈ મારી પાસે એક્સ પદાર્થ છે, મારી પાસે વાય પદાર્થ છે. એક્ઝામ્પલ લઈ લઈએ કે મારી પાસે એલ્યુમિનિયમ છે, મારી પાસે તાંબુ છે. તો હવે એલ્યુમિનિયમ સારામાં સારો વાહક છે કે પછી તાંબુ સારામાં સારો વાહક છે? તો એને ચેક કરવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? તો એની આપણે વાત કરતા છે વાહકતા. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સારામાં સારો જો મારે વાહક ચેક કરવો હોય તો એની શું ચેક કરીશ? મેં વાહકતા ચેક કરીશ. વાહકતા ચેક કરીશ મતલબ શું કે જેમ તમારી પાસે તાંબુ છે, જેમ તમારી પાસે કોપર છે, જેમ તમારી પાસે એલ્યુમિનિયમ છે, તો સારામાં સારી વાહકતા કોની છે? તો ઓલવેઝ તમારો આન્સર આવશે કે સર કોપરની છે. અને એલ્યુમિનિયમની વાહકતા કેટલી હોય છે? ઓછી. તો મારે જો સારામાં સારો વાહક ચેક કરવું હોય તો એને માટે મારે શું ચેક કરવી પડશે? તો જે તે પદાર્થની વાહકતા મારે ત્યાં ચેક કરવી પડતી હોય છે. તો બેઝિકલી સ્ટાર્ટ કરી લઈએ કે ભાઈ તમારી પાસે જે પદાર્થ છે તો એ પદાર્થ શેનો બનેલો છે? તો પરમાણુનો બનેલો છે. પરમાણુની અંદર કોણ છે? તો એની અંદર વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ભાર ત્યાં કરે છે શું? તો પોતે એક ગતિ કરે છે. તો ગતિને આધારે તમારા જે વિદ્યુત ભાર છે એના જે પ્રકાર પર તમારા જે પદાર્થ હોય છે એના જે પ્રકાર પડે છે એના મુખ્ય 4 પ્રકાર છે. એક તમારી પાસે વાત થઈ ગઈ, એમાં તમારો સુવાહક છે. સુવાહક કોને કહેવામાં આવે છે? તો જેની અંદર વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ જાય. તો એવા પ્રકારના પદાર્થને શું કહેવામાં આવે છે? તમારા સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. સારામાં સારો સુવાહક છે ચેક કરવા માટે આપણે શેનો યુઝ કરતા હોઈએ છીએ? તો એની વાહકતા ચેક કરતા હોઈએ છીએ. તો આ વાત થઈ તમારી વિશે કે સુવાહક વિશે. હવે એ જ પ્રમાણે તમારો બીજો ટોપિક કયો છે? તો બીજો તમારો પ્રકાર છે અવાહક, જેને આપણે ઇન્સ્યુલેટર તરીકે ઓળખતા હોય છે. તો અવાહક મતલબ શું? તો કે અવાહક મતલબ એવું કહી શકાય કે જે વિદ્યુત પ્રવાહને, મતલબ કે વિદ્યુત ભારને, જે વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દેતું નથી. હવે ધ્યાનથી જોજો અહીંયા આગળ કે ભાઈ વાત થઈ છે સરળતાથી પસાર થવા દેતું નથી. એનો મતલબ શું? એ જોઈએ કે ભાઈ અવાહક કોને કહેવાશે? તો એવા પદાર્થો કે જે વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દેતા હોતા નથી. તો એક્ઝામ્પલ્સ તરીકે શું જોઈએ? તો તમને એક્ઝામ્પલ તો ક્લિયર છે કે સપોઝ માન લો તમારી પાસે લાકડું છે, તમારી પાસે પ્લાસ્ટિક છે અને તમારી પાસે રબર છે, એક્સેટ્રા. તો એવા તો ઘણા બધા જે છે એ પોતે અહીંયા આગળ અવાહક હોય છે, પરંતુ એ ડેફિનેશન સમજીએ. ડેફિનેશન શું કહે છે? કે વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર ના થવા દે. મતલબ શું? કે જો તમે જબરજસ્તી કરશો તો શું એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે? તો હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ માન લો એક ચિંટુ નામનો છોકરો છે. હવે ચિંટુ નાનો હતો ત્યારે એ જોતો કે ભાઈ એના પપ્પા જે છે, જે આપણે પેલું ઇલેક્ટ્રિસિટી ચેક કરવા માટે જે ટેસ્ટરનો યુઝ કરતા હોય છે, તો એ ટેસ્ટર એના પપ્પા જ્યારે પ્લગમાં નાખીને જુએ તો એને અંદર એક લાઇટ દેખાય. તો એને ખબર પડતી કે ભાઈ અહીંયા આગળ કંઈક મજા છે, કંઈક લાઇટ દેખાય છે, વિદ્યુત પ્રવાહ અહીંયા આગળ ચેક થાય છે. તો એ ચિંટુ થોડો મોટો થાય છે, એને થોડું ગાઈડન્સ એ હતું કે ભાઈ જ્યારે પ્લગમાં પપ્પાએ જે ટેસ્ટર નાખ્યું તો એના પછી એને લાઇટ દેખાય, એનો મતલબ કે ત્યાં કરંટ હાજર છે. તો એ ચિંટુ જે છે એ અમુક સમય પછી થોડો મોટો થાય છે, તો એ એક રેલવે સ્ટેશન ઉપરથી જતો હોય છે. તો રેલવે સ્ટેશનના જે ટ્રેક હોય છે એની પર જે ઇલેક્ટ્રિસિટીની જે લાઇન હોય છે એનો જે વોલ્ટેજ છે નિયર બાય તમને ખબર હશે કેટલો હોય છે? તમારો 25,000 વોલ્ટેજની આજુબાજુ નિયર બાય એનો વોલ્ટેજ હોય છે. તો એ ચિંટુ ત્યાં શું ટેસ્ટરને, જો ટેસ્ટર તો પોતે અવાહક છે અને પ્લાસ્ટિકનું પડ છે અવાહક છે, ચિંટુને ખબર છે કે ભાઈ આ પ્લાસ્ટિક છે, મતલબ કે ત્યાં મને કરંટ નથી લાગવાનો. તો એ એના કોન્સેપ્ટથી પોતે જાય છે અને એ જ્યારે જે રેલવેની જે લાઇન છે એની ઉપર ટેસ્ટર મૂકીને કરંટ ચેક કરવાની મતલબ ટ્રાય કરે છે. તો શું એ સમયે ચિંટુનું જીવન મતલબ ત્યાં જીવિત રહેશે કે પછી તે મૃત્યુ પામશે? વિચારવા જેવો ક્વેશ્ચન છે. તમારા મગજમાં એ હશે કે સર કે જે ચિંટુ પાસે ટેસ્ટર છે એ તો પ્લાસ્ટિકનું છે અને પ્લાસ્ટિકનું હોવાથી એને કરંટ નહીં લાગે,
પરંતુ મિત્રો એક ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ કે જ્યારે એ ચિંટુ ત્યાં જઈને ચેક કરે છે તો એ જે 4-5 સેકન્ડ છે એ ચિંટુની પૃથ્વી ઉપર છેલ્લી સેકન્ડ હશે. મતલબ કે એવું કેમ થયું, એને કરંટ કેમ લાગ્યો, તો એ તમને કહી દઉં કે જ્યારે તમે આગળ ભણશો વિદ્યુત ક્ષેત્ર વિશે તો જે હવા હોય છે તમને ઓબ્વિયસલી યાદ હશે કે અહીંયા આગળ એક્ઝામ્પલમાં તમે હવા લઈ શકો કે હવા તમારી શું હોય છે, અવાહક હોય છે. તમારે આજુબાજુથી જે કરંટની લાઈનો જાય છે, જે તમારા વિદ્યુત પ્રવાહની જે લાઈનો જાય છે, પણ આપણને કરંટ લાગતો નથી હોતો, એને કારણે આપણે કહી શકશું કે જે તમારી હવા છે કેવી હોય છે, અવાહક હોય છે. તો આ હવા જે છે, તો હવે અહીંયા આગળ એ જોવાનું થયું કે જ્યારે તમારી પાસે કોઈ શોર્ટ સર્કિટ થાય છે તો તમારા જે મતલબ કહી શકાય ચમકારા, જે તમારી લાઇટ ચમકારા રૂપે જે તમને જોવા મળે છે એ તો હવામાં થાય છે. તો હવા તો પોતે અવાહક છે, તો એ પોતે વાહક કઈ રીતે બની, એ ક્વેશ્ચન તમારા માઇન્ડમાં થવો જોઈએ કે જે તમારી પાસે જે વીજળી મતલબ વીજળી તમે માની શકો, તમારી પાસે તમે બંને તારને જ્યારે જોઈન્ટ કરતા હોવો છો તો એના જે તનખા ચમકારા જે હવામાં થતા હોય છે, અને હવા તો પોતે કેવી હોય છે, અવાહક હોય છે, તો એ ચમકારા કેમ થયા, તો એનો મતલબ શું થયો કે જો તમારી હવાની અંદર જો વિદ્યુત ક્ષેત્ર E છે એ તમે આગળ ભણશો, એની વેલ્યુ 3×10⁶ વોલ્ટ પર મીટર થઈ જાય. 3×10⁶ વોલ્ટ પર મીટર થઈ જાય તો તમારી જે હવા છે પોતે શું થઈ જાય છે, એ વાહક બની જાય છે. તો ચિંટુને આ જ પ્રોબ્લેમ થયો હતો કે એના કોન્સેપ્ટમાં હતો કે ભાઈ મારી પાસે પ્લાસ્ટિક છે, તો એ પ્લાસ્ટિક છે એ પોતે અવાહક છે, પરંતુ એની પાસે એટલો બધો આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર મતલબ ત્યાં બની જાય છે જેને કારણે એને પોતે કરંટ લાગતો હોય છે. તો આ વાત થઈ તમારી અવાહક વિશે. તો જેમ તમારી પાસે જે સુવાહક હોય છે, સુવાહકની અંદર તમને કઈ રીતે ખબર પડે કે આ સારામાં સારો સુવાહક છે, તો એના માટે આપણે શું ચેક કરતા, વાહકતા. તો જે અવાહક પદાર્થો હોય છે તો તમને કઈ રીતે ખબર પડે કે ભાઈ આ સારામાં સારો અવાહક છે, તો એના માટે આપણે ચેક કરતા હોય છે ડાઈ ઇલેક્ટ્રિક પાવર, અથવા તો તમે કહી શકશો આને શક્તિ. જે તે પદાર્થની તમે ડાઈ ઇલેક્ટ્રિક પાવર ચેક કરો તો એને આધારે તમે કહી શકો કે ભાઈ આ પદાર્થ સારામાં સારો અવાહક છે કે સારામાં સારો સુવાહક છે. લેટ મી તમને હું એક્ઝામ્પલથી તમને એક્સપ્લેન કરું. એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ માન લો આ એક બોડી છે, તો અહીંયા આગળ તમને યાદ છે કે આ બોડી છે તો એની પાસે જેટલા પ્લસ છે એટલા જ તમારી સામે એની પાસે માઇનસ છે. હવે આ માઇનસ છે તો એ માઇનસને મતલબ મારી પાસે આ એક ઇલેક્ટ્રોન છે, આ એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે મારે શું કરવું પડશે, તો હું કરીશ મેં આ જગ્યાએ કે એક પ્લેટ લાવીશ અને એ પ્લેટ ઉપર શું હશે, તો એની ઉપર મારી પાસે પોઝિટિવ ચાર્જ હશે. તો આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આ સપોઝ માન લો એ ફિગર લઈ લઈએ, તો આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે હું એક પ્લસ લાવ્યો, સપોઝ માન લો 1 કુલમ ચાર્જ લાવ્યો તો બી ઇલેક્ટ્રોન બહાર નથી આવતો. સપોઝ માન લો હું 2 કુલમ ચાર્જ લાવ્યો તો બી ઇલેક્ટ્રોન બહાર નથી આવતો. સપોઝ માન લો હું 5 કુલમ ચાર્જ લાવ્યો તો બી ઇલેક્ટ્રોન બહાર નહીં આવતો. અને જ્યારે હું અહીંયા આગળ 7 કુલમ ચાર્જવાળો જો અહીંયા આગળ સળિયો લાવ્યો તો આ ઇલેક્ટ્રોન છે એ પોતે બહાર નીકળી ગયો. ક્લિયર છે? તો આ તમારી પાસે એ નામનો પદાર્થ છે. તો જ્યારે એની અંદર હું 7 કુલમ ચાર્જ લાવ્યો પોઝિટિવ તો આ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. સપોઝ એ જ એક્ઝામ્પલ કમ્પેરિઝનમાં જોઈએ કે તમારી પાસે બીજો કોઈ એવો પદાર્થ છે અને એની પાસે તમારી પાસે આ ઇલેક્ટ્રોનને તમારે બહાર કાઢવો છે. તો ઇલેક્ટ્રોનને તમારે બહાર કાઢવા માટે તમે શું કરશો, બાજુમાં તમે એક પોઝિટિવ કે જે એને પોતે એક લોલીપોપ બતાવે અને પોતે એને બહાર લઈ આવે. તો અહીંયા આગળ તમારી પાસે પોઝિટિવનો સળિયો લાયા, એ સળિયાની અંદર તમારે એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે. 1 કુલમ ચાર્જ આપ્યો, ઇલેક્ટ્રોન બહાર ના આવ્યો. 2 કુલમ ચાર્જ આપ્યો, ઇલેક્ટ્રોન બહાર ના આવ્યો. 3 કુલમ ચાર્જ આપ્યા, ઇલેક્ટ્રોન બહાર ના આવ્યો. 5 કુલમ ચાર્જ આપ્યો તો ઇલેક્ટ્રોન બહાર ના આવ્યો. 7 કુલમ ચાર્જ આપ્યો તો પણ ઇલેક્ટ્રોન બહાર ના આવ્યો. પણ તમે જ્યારે 11 કુલમ ચાર્જ આપ્યો તો તમારો ઇલેક્ટ્રોન છે પોતે બહાર આવે છે. 11 કુલમ ચાર્જ આપ્યો તો તમારો ઇલેક્ટ્રોન છે પોતે બહાર આવે છે. તો આના પરથી તમે કહી શું શકો કે ભાઈ અહીંયા આગળ જોવા જઈએ એક્ઝામ્પલ નંબર એ છે ને એક્ઝામ્પલ નંબર બી છે, તો આ બંને એક્ઝામ્પલમાંથી કયો પદાર્થ સારામાં સારો અવાહક છે?
તો એના માટે તમને વાત શું કરી હતી કે ભાઈ તમારે ડાયઇલેક્ટ્રિક પાવર ચેક કરવાનો છે. તો ડાયઇલેક્ટ્રિક પાવર વધારે કોનો, એનો કે બીનો? તો તમારો આન્સરમાં આવશે કે ભાઈ સર આ જે ઇલેક્ટ્રોન છે જ્યારે તમે 7 કુલમ ચાર્જ લાયા તો એમાંથી પોતે બહાર નીકળી ગયું, અને એની સાપેક્ષે આ જે ઇલેક્ટ્રોન છે તમે જ્યારે 11 કુલમ ચાર્જ લાયા પછી બહાર નીકળે છે. એનો મતલબ શું થયો કે સૌથી વધારે ડાયઇલેક્ટ્રિક પાવર કોનો છે? તો કે આનો છે. મતલબ તમારી પાસે બી બોડી છે એનો ડાયઇલેક્ટ્રિક પાવર સૌથી વધારે છે. આઈ હોપ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો છે. ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો કે અહીંયા આગળ 7 કુલમમાં જ ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે. મતલબ કે આ કહી શકાય તો આ સારામાં સારો આની સાપેક્ષે સુવાહક સારામાં સારો કહી શકાય. પરંતુ આ આપણે અવાહકની વાત કરીએ છીએ તો એની સાપેક્ષે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે તમારે કેટલાની જરૂર છે? 11 કુલમ ચાર્જની જરૂર છે. એનો મતલબ શું થયો કે આ તમારો સારામાં સારો અવાહક છે. આઈ હોપ કે તમારો ટોપિક બી ક્લિયર થયો છે. તો એના પછીની વાત કરશું જે પણ વિદ્યાર્થીઓ ડિયર સ્ટુડન્ટ્સ જે બી પ્રોબ્લેમ હોય તે પ્રોબ્લેમ તમે મને કોમેન્ટ બોક્સની અંદર બી તમે મને કહી શકો કે સર આ ડાઉટ છે, તો હું તમને એક્સપ્લેન કરીશ. અને બીજું કે મારી પાસે આગળ વધતા જઈએ તો એની અંદર ત્રીજો પ્રકાર આપણે વાત કરીશું તો એ તમારો છે અર્ધવાહક. અર્ધવાહક એકચ્યુઅલી છે શું? તો એ તમારું ડિટેલ્સમાં આપણે માહિતી મેળવશું 12 સાયન્સનું લાસ્ટ ચેપ્ટર 14મું ચેપ્ટર. એમાં અર્ધવાહક સેમી કંડક્ટર વિશે વાત કરવાની છે. શબ્દ ઉપરથી ક્લિયર થાય છે આ અર્ધવાહક છે. તો અર્ધવાહકની અંદર યાદ રાખવા માટે આપણે કોને યાદ રાખી શકીએ? તો ધૂમ 3 આપણે મૂવી જોયું છે. તો ધૂમ 3ની અંદર જે આમિર ખાન છે તો એ આમિર ખાનના બે સ્વરૂપ છે. મતલબ એક વિલનનું સ્વરૂપ બી છે અને એક સારા મતલબ એક પોતે એક્ટર તરીકે બી ત્યાં કામ કરતો હોય છે, મતલબ સારું કામ કરતો હોય છે, અને બીજી જગ્યાએ પોતે ચોરીનું બી કામ કરતો હોય છે. મતલબ કે એક જ માણસની અંદર બે પ્રોપર્ટીઝ, એક જ માણસની અંદર બે પ્રોપર્ટીઝ. તો આ અર્ધવાહક જે છે એ એવા જ છે. અર્ધવાહક મતલબ શું? સેમી. તો એની અંદર બે ટાઈપ છે કે ભાઈ એની અંદર અવાહકતાનો બી ગુણધર્મ છે અને વાહકતાની બી પ્રોપર્ટી છે. એટલે જો કીધું કે ભાઈ જે અર્ધવાહક છે કોણ છે? તો તમારો ધૂમ 3નો આમિર ખાન છે. ક્લિયર? તો અહીંયા આગળ અર્ધવાહક વિશે વાત કરીએ તો કે અર્ધવાહકમાં તમારે યાદ શું રાખવાનું છે કે જો તમે ટેમ્પરેચરને તમારું ટેમ્પરેચર છે એ ડાઉન છે, ઓછું છે, તો એ પોતે કઈ રીતે કામ કરશે? અવાહક તરીકે કામ કરશે. અને જો તમારું ટેમ્પરેચરને તમે વધારશો તો એ તમારે શું બનશે? પોતે વાહક. તો મિત્રો અહીંયા આગળ અર્ધવાહકની જરૂર કેમ પડે છે? તો કે અર્ધવાહક એક એવા ડિવાઇસ છે, એક એવા પદાર્થો છે કે જેને કારણે તમારું વિદ્યુત પ્રવાહ ઉપર નિયંત્રણ થઈ જાય છે કે મારે કેટલો પ્રવાહ ત્યાં મોકલવો અને કેટલો પ્રવાહ મારે ત્યાં ના મોકલવો. આ એની બહુ મોટી ખાસિયત છે જે આપણે ચેપ્ટર નંબર 14માં અભ્યાસ કરશું કે ભાઈ સેમી કંડક્ટરનું કામ શું છે? તો કે એક નિયંત્રણ, તમે વિદ્યુત પ્રવાહ ઉપર તમે ત્યાં નિયંત્રણ કરી શકો. એમાં તમારે શું યાદ રાખવાનું છે કે જો ટેમ્પરેચર વધે તો એ પોતે વાહકતાનો ગુણધર્મ દર્શાવશે, જો ટેમ્પરેચર ઘટશે તો પોતે અવાહકતાનો ગુણધર્મ દર્શાવશે. અને એમાં તમને એક્ઝામ્પલ તરીકે તમારે અહીં આગળ યાદ રાખવાના છે જર્મેનિયમ છે અને તમારું સિલિકોન છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે તમારો સિલિકોન છે એ બી તમારે ત્યાં જોવાનો છે. તમારી પાસે અર્ધવાહક છે એ તમારે અર્ધવાહક તમે કોને કહેશો? તે તમારે યાદ રાખવાનું છે કે તમે વિદ્યુત પ્રવાહ પર નિયંત્રણ કરી શકો. તમે વિદ્યુત પ્રવાહ ઉપર તમે નિયંત્રણ કરી શકો. ઓકે, તો આઈ હોપ કે તમને આ બી ટોપિક ક્લિયર થયો છે. હવે લાસ્ટ પ્રકાર જોઈએ સુપરવાહક. સુપરવાહક તો વાસ્તવમાં છે કે નહીં એ તમારા માટે ક્વેશ્ચન હશે. તો હા, સુપરવાહક છે, તમારો માર્કેટમાં આવી ગયો છે. મતલબ તમે સુપરવાહક કોને કહેશો? તો કે એ જે એવા પદાર્થો કે જેમાં તમારો જે અવરોધ, જે તમારો આર હોય છે કેટલો હોય છે? 0 હોય છે. આ તમે ધોરણ 10માં ભણી ચૂકેલા હશો અવરોધ શું છે. તમારા એવા પદાર્થો કે જેમાં કોઈ રેઝિસ્ટન્સ જ ના હોય. તો શું વાસ્તવમાં એ વસ્તુ પોસિબલ છે? તો વાસ્તવમાં રૂટિન લાઈફમાં એ વસ્તુ પોસિબલ નથી. પરંતુ જે
લેબોરેટરીની અંદર ટેસ્ટને આધારે સાબિત થઈ ચૂકેલું છે તમારી પાસે જે મર્ક્યુરી છે, પારો જે Hg છે એ પોતે સુપરવાહક છે. અને સુપરવાહક થવું મતલબ શું કે તમારી કોઈ પણ જગ્યાએ હીટનો લોસ જ ના થવો. મતલબ કે તમને જે આગળ ડીપમાં અભ્યાસ કરશું ચેપ્ટર નંબર 3ની અંદર વિદ્યુત પ્રવાહની અંદર સુપરવાહક શું છે તો કે એની અંદર એવા પદાર્થ હોય છે કે જેમાં અવરોધ જ ના હોય. તો શું એ વાસ્તવમાં પોસિબલ છે? વિચાર કરવાની તમારે જરૂર છે. તો વાસ્તવમાં એ પોસિબલ નથી, પરંતુ પ્રાયોગિક રીતે સાબિત થઈ ચૂકેલું છે કે જે પારો છે એ તમારો સારામાં સારો સુપરવાહક છે. પરંતુ એમાં પ્રોબ્લેમ શું છે કે જો એનું ટેમ્પરેચર 4.2 કેલ્વિન 4.2 કેલ્વિન કરતાં જો ઓછું તાપમાન હોય, 4.2 કેલ્વિન કરતાં જો ઓછું તાપમાન હોય તો જ તમારો જે પારો છે એ પોતે સુપરવાહક તરીકે કામ કરતો હોય છે. તો અહીંયા આગળ જોવાનું એ રહ્યું કે તમારું જે ટેમ્પરેચર છે એ 4.2 કેલ્વિન હોય, એનો મતલબ કે ખૂબ જ ઓછું તાપમાન છે. અને શું એ વાસ્તવમાં એ તાપમાન પોસિબલ છે? કેલ્વિનના ફોર્મેટમાં છે, 4.2 કેલ્વિન છે. અને તમારે જોવા જઈએ તો તમારું કેલ્વિનમાં સેલ્સિયસ તમારે કેલ્વિન કન્વર્ટ કરવા માટે તમે શું કરતા હોય છે? 273 પ્લસ કરતા હોય છો. તો આ 4.2 કેલ્વિન મતલબ બહુ ઓછું ટેમ્પરેચર છે. તો વાસ્તવમાં એ વસ્તુ જે તમારી રૂટીન લાઈફ છે, જે મનુષ્યની લાઈફ છે, એમાં યુઝ કરવા માટે પોસિબલ છે નહીં. તો સ્ટુડન્ટ્સ, આજનો જે લેક્ચર છે આપણે આગળ ફિનિશ કરીએ છીએ અને કાલથી આપણે નવો ટોપિકની શરૂઆત કરવાના છે. અને એ ટોપિક તમારો રહેશે કે ભાઈ વિદ્યુત ભાર, તમારે કોઈ પણ બોડી છે એને જે વિદ્યુત ભારિત કરવી હોય એના માટેની 3 પ્રોસેસ તમારી પાસે છે. એની સૌથી મેન ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે તમારી વિદ્યુત ભારનું પ્રેરક. અને જે તમારી પાસે જે વિદ્યુત ભારના વહનને આધારે જો સમાન સાઇઝના ગોળા લેવામાં આવે, અસમાન સાઇઝના ગોળા લેવામાં આવે તો એની અંદરના જે એક્ઝામ્પલ્સ છે એ કઈ રીતે પૂછાતા હોય છે એની તમને હું બેસ્ટ ટ્રીક આપીશ. તો કાલે આપણે લેક્ચરની શરૂઆત કાલે જોઈશું અને તમને આ લેક્ચર તમને મળી જશે. ત્યાં સુધી જો તમને આ લેક્ચર, તમને જો ચેનલ પસંદ હોય તો NSP સરને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેવી. અને જે તમારા જે લેક્ચર તમને જો પસંદ આવે તો એને તમે લાઈક કરો, શેર કરો. તો દરેક વિદ્યાર્થીને જય હિન્દ છે, જય ભારત.